વેલકમ એવરીબડી। આજે આપણે આપણા લેક્ચર નંબર 6 ની શરૂઆત કરીએ। લેક્ચર નંબર 6 છે આપણો આજે કમિશનની ગણતરીનો। ઘણા બધા ભાગીદારોને પોતાની સક્રિય કામગીરી બદલ ભાગીદારી પેઢીની અંદર કમિશન આપવામાં આવતું હોય છે। આ કમિશનની ગણતરી ભાગીદાર માટે કેવી રીતે કરવી એ આજે આપણે શીખીશું। ભાગીદારને 3 પ્રકારે કમિશન આપવામાં આવતું હોય છે। એક કમિશન પહેલાના ચોખ્ખા નફા પર કમિશન, એક કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન અને એક વહેંચણી પાત્ર નફા પર કમિશન। જો ભાગીદારને કમિશન પહેલાના ચોખ્ખા નફા પર કમિશન આપવામાં આવતું હોય તો સૂત્ર છે કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100। જો કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન આપવામાં આવતું હોય તો સૂત્ર છે કે ચોખ્ખો નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100 પ્લસ કમિશન દર। અને જો વહેંચણી પાત્ર નફા પર કમિશન આપવામાં આવતું હોય તો સૂત્ર છે કે કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100। 3 સૂત્રો છે, એમાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવામાં આવે ત્યારે કમિશન દર છેદમાં 100 પ્લસ કમિશન દર લેવાનો આવે અને બાકીના બંને સૂત્રની અંદર છેદમાં માત્ર 100 આવે, કમિશન પ્લસ કરવામાં આવતું નથી। તો આ 3 રીતો છે કમિશનની ગણતરી માટેની। એમાં સૌપ્રથમ આપણે પહેલી રીત લઈએ કે કમિશન પહેલાના ચોખ્ખા નફા પર કમિશન આપવામાં આવતું હોય તો કમિશનની ગણતરી આપણે કેવી રીતે કરવી જોઈએ। તો અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે કે એ અને બી એક પેઢીના ભાગીદાર છે। વર્ષના અંતે તેમની પેઢીનો કુલ નફો 1 લાખ હોય। જો એને તેનું કમિશન બાદ કર્યા પહેલાના નફા પર 10% કમિશન આપવાનું હોય તો એને મળતી રકમ શોધો। અહીંયા એને તેનું કમિશન બાદ કર્યા પહેલાના નફા પર 10% આપણે કમિશન આપવાનું છે। આ ઉપરાંત એને મળતી રકમ શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે એનું કમિશન શોધીએ। તો એને કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન કીધું એટલે આપણું પહેલું સૂત્ર ઉપયોગમાં લેશું કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100। અહીંયા ચોખ્ખો નફો આપણને આપી દીધો છે 1 લાખ, તો ચોખ્ખો નફો આપણે લઈએ 1 લાખ ગુણ્યા કમિશનનો દર છે 10%, એટલે કમિશન દર લઈએ 10 છેદમાં 100। તો 1 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100 કરીએ એટલે કમિશન આવશે 10,000। તો એનું કમિશન છે 10,000। તો આવી રીતે કમિશન પહેલાના નફા પર કમિશન કે તો કમિશન દર છેદમાં માત્ર 100 લેવાના। હવે એને મળતી રકમ શોધવી હોય તો એને કમિશન મળશે, ઉપરાંત પેઢીની અંદર ભાગીદાર હોવાથી નફામાં ભાગ પણ મળશે। તો નફામાં ભાગ શોધવા માટે સૌથી પહેલાં આપણે વહેંચણી પાત્ર નફો શોધવો જોઈએ। વહેંચણી પાત્ર નફો કેવી રીતે મળે તો કે જે ચોખ્ખો નફો છે એમાંથી આપણે કમિશનને બાદ કરીએ। તો ચોખ્ખો નફો કેટલો છે 1 લાખ। આ 1 લાખ ચોખ્ખો નફો એમાંથી આપણે 10,000 કમિશન બાદ કરીએ તો આપણને વહેંચણી પાત્ર નફો મળશે 90,000। આ 90,000 જે વહેંચણી પાત્ર નફો છે એને બંને ભાગીદાર વચ્ચે વેચી દેવાનો એટલે એનો નફો આપણને મળી જાય। કેવી રીતે વેચવાનું? નફા નુકસાનના પ્રમાણ પ્રમાણે। નફા નુકસાનનું પ્રમાણ અહીંયા રકમમાં ક્યાંય આપણને આપેલું નથી, તો એનો મતલબ બંને ભાગીદાર સરખા હિસ્સાના ભાગીદાર છે એટલે બંને વચ્ચે સરખે હિસ્સે નફો વહેંચાય। તો એનો નફો કેટલો થશે તો કે કુલ વહેંચણી પાત્ર નફો જે છે એ વહેંચણી પાત્ર નફો ગુણ્યા એનો ભાગ કેટલો તો કે બંને સરખા હિસ્સાના ભાગીદાર એટલે 1:1। તો વહેંચણી પાત્ર નફો જે છે 90,000 ગુણ્યા એનો ભાગ થશે 1 છેદમાં કુલ ટોટલ 2 એટલે 1/2। તો એનો નફો આવશે 45,000। તો 90,000 માંથી 45,000 નફો એને મળે અને બાકીનો 45,000 નફો જે છે એ બીને મળે। હવે એને મળતી કુલ રકમ કેટલી તો મળતી કુલ રકમ એક તો મળશે નફો
પ્લસ કમિશન. નફો છે 45,000 પ્લસ કમિશન છે 10,000, તો એને મળતી કુલ રકમ થશે 55,000. તો આવી રીતે એને 10,000 કમિશન મળશે પ્લસ 45,000 નફો મળે, એટલે કુલ 55,000 રૂપિયા એને મળશે. તો આવી રીતે કમિશન પહેલાંના નફા પર જ્યારે પણ કમિશન કે ત્યારે સૂત્ર ઉપયોગમાં લેવાનું ચોખ્ખો નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100. કમિશનની ગણતરી માટેની હવે બીજી રીત આપણે લઈએ. કમિશન બાદ કર્યા પછીના નફા પર જ્યારે પણ ભાગીદારને કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું કહેવામાં આવે ત્યારે કમિશનનું સૂત્ર થશે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100 પ્લસ કમિશન દર. આગળનું જે આપણે એક્ઝામ્પલ લીધું એમાં કમિશન પહેલાંના નફા પર હતું, એટલે કમિશન દર છેદમાં 100 હતું. અહીંયા આપણને એમ કીધું કમિશન બાદ કર્યા પછીના નફા પર, એટલે આપણે અહીંયા સૂત્રની અંદર કમિશન દર છેદમાં 100 પ્લસ કમિશન દર આનો ઉપયોગ કરવો પડે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એ અને બી એક પેઢીના ભાગીદાર છે. વર્ષના અંતે તેમની પેઢીનો કુલ નફો 3,30,000 હોય તો એને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું હોય તો એને મળતી રકમ શોધો. નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. અહીંયા એને મળતી રકમ શોધવાની છે, ઉપરાંત એને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. ઓલામાં આપણે કમિશન પહેલાંના નફા પર હતું, અહીંયા બાદ કર્યા પછીના નફા પર છે અને નફો આપણને આપી દીધો છે 3,30,000. તો સૌથી પહેલાં આપણે એનું કમિશન શોધીએ. તો એનું કમિશન કેવી રીતે મળે? તો સૂત્ર છે કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100 પ્લસ કમિશન દર. અહીંયા ચોખ્ખો નફો આપણને આપેલો છે 3,30,000. આ 3,30,000 ચોખ્ખો નફો છે ગુણ્યા કમિશનનો દર જે છે 10%, એટલે કમિશન દર 10 છેદમાં 100 પ્લસ કમિશન દર એટલે 100 પ્લસ 10. તો કમિશન કેટલું આવશે કે 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 100 પ્લસ 10 એટલે 110, એટલે કમિશન આપણને અહીંયા મળશે 30,000. 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 110 કરીએ એટલે કમિશન મળશે 30,000. તો કમિશન આવી ગયું 30,000. આપણને કીધું છે કે એને મળતી રકમ શોધો. એને કેટલી રકમ મળે? તો આગળના એક્ઝામ્પલની જેમ કમિશન મળે પ્લસ નફો મળે. નફો કયો? વહેંચણી પાત્ર. તો વહેંચણી પાત્ર નફો આપણે શોધવો પડે. તો વહેંચણી પાત્ર નફા માટે ચોખ્ખો નફો માઇનસ કમિશન. ચોખ્ખો નફો છે 3,30,000. આ 3,30,000 માઇનસ કમિશન કરીએ આપણે 30,000, તો ચોખ્ખો નફો આપણને મળશે 3 લાખ. આ 3 લાખ બંને ભાગીદાર વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે અને જે ભાગીદારને મળતી રકમ શોધવાની હોય એની રકમ આપણે શોધવાની. તો સૌથી પહેલાં આપણે વહેંચણી પાત્ર નફો 3 લાખ છે એને બંને ભાગીદાર વચ્ચે વહેંચવો પડે. બંને ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું છે 2:1. તો 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચીએ તો એનો ભાગ કેટલો ગણાય? 2. તો એનો નફો બરાબર નફો છે કુલ 3 લાખ ગુણ્યા એનો ભાગ કેટલો? 2 ભાગ્યા 2 પ્લસ 1 એટલે 3, એટલે એનો નફો થશે 3 લાખ ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે 2 લાખ રૂપિયા. આ 2 લાખ રૂપિયા એનો નફો આવ્યો. હવે એને મળતી કુલ રકમ કેવી રીતે મળે? તો મળતી કુલ રકમ બરાબર નફો 2 લાખ પ્લસ કમિશન 30,000. તો 2 લાખ પ્લસ 30,000 કરીએ તો 2,30,000 કુલ એને મળતી રકમ છે. તો આવી રીતે સૌથી પહેલાં આપણે કમિશન શોધવાનું. ચોખ્ખો નફો ગુણ્યા કમિશન દર ભાગ્યા 100 પ્લસ કમિશન દર. કેમ? તો કે કમિશન બાદ કર્યા પછીના નફા પર કીધું, એટલે કમિશન આપણને મળે 30,000. ત્યારબાદ વહેંચણી પાત્ર નફો શોધવાનો.
જેમાં ચોખ્ખો નફામાંથી કમિશન બાદ કરવાનું. એટલે વહેંચણી પાત્ર નફો મળ્યો 3 લાખ, એને બંને ભાગીદાર વચ્ચે વેચ્યો, જે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું હતું એ પ્રમાણે. તો એને મળતી રકમ કેટલી આવે? તો કે નફો મળ્યો 2 લાખ પ્લસ કમિશન 30,000, એટલે એને મળતી રકમ 2,30,000. તો આથી કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનની ગણતરી. કમિશન માટેની 2 ગણતરીઓ શીખ્યા બાદ હવે આપણે ત્રીજી ગણતરી લઈએ કે જ્યારે પણ તમને એમ કહેવામાં આવે કે વહેંચણી પાત્ર નફા પર કમિશન શોધો, અથવા તો તમને દાખલાની અંદર રકમ એ પ્રકારની આપેલી હોય કે કમ્પલસરી તમારે આ વહેંચણી પાત્ર નફા પર કમિશનની ગણતરી માટેના સૂત્રોનો ઉપયોગ કરવો પડે. તો પહેલાં તો સૂત્ર જોઈ લઈએ કે એક સૂત્ર છે કે કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100. અહીંયા વહેંચણી પાત્ર નફો ધ્યાનમાં લેવો પડે. હવે મોટા ભાગે દાખલાની અંદર તમને ચોખવટ નથી કરેલી હોતી કે વહેંચણી પાત્ર નફા પર કમિશન ગણો. અહીંયા રકમની અંદર તમને ભાગીદારના ભાગનો નફો આપેલો હોય. ભાગીદારના ભાગનો નફો મતલબ વહેંચાયેલો નફો, અને જે વહેંચાયેલો નફો હોય વહેંચણી પાત્ર હોય. તો એના આધારે આપણે નક્કી કરવાનું કે વહેંચણી પાત્ર નફા પર કમિશન ગણવાનું છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું કે A, B અને C 3/2/4માં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. બીના ભાગનો નફો 30,000 હોય તો કમિશનની ગણતરી કરો. અહીંયા મેનેજરને કમિશન આપવાનું છે, ભાગીદારને નહીં. કોઈ મેનેજર રાખેલો હોય ધંધાની અંદર તો એને આપણે કમિશન આપવાનું છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન કીધું છે. હવે બાદ કર્યા પછીના નફા પર કમિશન કીધું તો સૂત્ર તો આ આવવું જોઈએ કે ચોખ્ખો નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100 પ્લસ કમિશન દર. છતાં પણ આ સૂત્રનો આપણે ઉપયોગ ન કરી શકીએ. કેમ કે અહીંયા આપણને ચોખ્ખો નફો નથી આપેલો. જો ચોખ્ખો નફો આપેલો હોત તો આપણે 100 પ્લસ કમિશન દરવાળું સૂત્ર લેત. પણ અહીંયા આપણને બીના ભાગનો નફો આપ્યો. બીના ભાગનો નફો મતલબ ભાગીદારના ભાગનો નફો, એટલે વહેંચાયેલો નફો. આના આધારે આપણને વહેંચણી પાત્ર નફો મળે અને એના પર આપણે વહેંચણી પાત્ર નફાના સૂત્રનો ઉપયોગ કરીને કમિશન શોધવાનું આવે. તો સૌથી પહેલાં બીના ભાગનો જે નફો આપેલો છે એના આધારે વહેંચણી પાત્ર નફો શોધીએ. તો પહેલી ગણતરી જે છે એ આપણી વહેંચણી પાત્ર નફો શોધવા માટેની. તો વહેંચણી પાત્ર નફો શોધવો હોય તો સૌથી પહેલાં ભાગીદારના ભાગનો જે નફો આપેલો છે એના આધારે આપણે શોધી શકીએ. તો સૌથી પહેલાં આપેલો છે બીના ભાગનો નફો. તો બીનો નફો કેટલો આપેલો છે? 30,000. અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે 3/2/4. એટલે અહીંયા લખેલું છે કે 3 ભાગીદાર A, B અને C, પ્રમાણ છે 3/2/4. તો બીનો ભાગ કેટલો? તો બીનો ભાગ છે 2. તો અહીંયા આપણે લઈએ બીનો ભાગ છે 2. આ એક ભાગીદારનો નફો છે. જો એક ભાગીદારના ભાગે 30,000 આવતો હોય તો ત્રણેય ભાગીદારનો કુલ ભાગ જે છે 9. તો 9 ભાગે કુલ પેઢીનો નફો કેટલો? તો અહીંયા આપણે લઈએ પેઢીનો કુલ ભાગ. પેઢીનો કુલ ભાગ કેટલો થશે? તો કે 3 + 2 5 + 4 એટલે કે 9. હવે અહીંયા આપણે એક ત્રિરાશિ મૂકીએ કે 2 ભાગે નફો 30,000 તો 9 ભાગે કેટલા? 9 ભાગે નફો કેટલો? આ જે ત્રિરાશિ છે આ ત્રિરાશિ ઉપરથી આપણને પેઢીનો કુલ વહેંચણી પાત્ર નફો મળી શકે. કેમ? તો કે બીના ભાગનો નફો આપેલો છે, એના ભાગના આધારે આપણે પેઢીના કુલ ભાગનો નફો આપણે શોધી શકીએ. તો વહેંચણી પાત્ર નફો આપણને મળશે. વહેંચણી પાત્ર નફો 9 ગુણ્યા 30,000 ભાગ્યા 2. 9 ગુણ્યા 30,000 ભાગ્યા 2 કરો એટલે વહેંચણી પાત્ર નફો આવશે 1,35,000. આ વહેંચણી પાત્ર નફો આવી ગયો.
આના ઉપરથી હવે મેનેજરને આપણને કમિશન આપવાનું કીધું છે, તો મેનેજરના કમિશનની આપણે ગણતરી કરીએ. તો અહીંયા લખીએ મેનેજરને કમિશન. તો મેનેજરને કમિશન આપવાનું છે, તો સૂત્ર આપણે હવે વહેંચણી પાત્ર નફો મળી ગયો, તો સૂત્ર મૂકી શકીએ કે કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100. વહેંચણી પાત્ર નફો જે આપણે અહીંયા શોધેલો છે 1,35,000, એને આપણે અહીંયા લઈએ. તો વહેંચણી પાત્ર નફો જે છે 1,35,000 ગુણ્યા કમિશનનો દર. કમિશનનો દર કેટલો આપેલો છે? મેનેજરને 10% કમિશન આપવાનું છે, તો કમિશનનો દર આપણે લઈએ 10 છેદમાં 100. તો મેનેજરને કમિશન મળશે 13,500. તો આવી રીતે વહેંચણી પાત્ર નફાના આધારે આપણે કમિશન ગણી શકીએ. ક્યારે ગણવાનું? તો કે રકમમાં સ્પષ્ટ આપણને કહી દીધું હોય કે કોઈ ભાગીદારના ભાગનો નફો આટલો છે. આ ભાગીદારના ભાગનો નફો આપેલો હોય એના આધારે પેઢીનો કુલ જે વહેંચણી પાત્ર નફો છે એ આપણને મળે. એટલે સૌથી પહેલાં ત્રિરાશિ મૂકવાની કે ભાગીદારનો ભાગ જે છે એ આટલો હોય ત્યારે નફો આટલો, તો પેઢીનો કુલ ભાગ જે છે એ આટલો છે, તો કુલ નફો કેટલો થાય? તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી કે 2 ભાગે નફો 30,000, તો 9 ભાગે પેઢીનો કુલ નફો કેટલો? તો 9 ગુણ્યા 30,000 ભાગ્યા 2, એટલે વહેંચણી પાત્ર નફો આપણને મળ્યો 1,35,000. હવે એના આધારે આપણે સૂત્ર મૂક્યું કે વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100, એટલે 1,35,000 ગુણ્યા 10 ભાગ્યા 100 કર્યા, એટલે આપણને કમિશન મળ્યું 13,500. તો આવી રીતે વહેંચણી પાત્ર નફા પર આપણે કમિશન ગણી શકીએ. તો આ કમિશનની ગણતરી માટેની 3 રીતો હતી. આ 3 રીતની બહારનું કોઈ કમિશનની ગણતરીનું સૂત્ર આવી શકે નહીં. તો આ હતું કમિશન. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જ્યારે પણ આપણે લેશું નેક્સ્ટ લેક્ચર, ત્યારે આપણે આગળના ટૂંકા દાખલાઓ વિશે વાત કરીશું.